કોઈ ફરિયાદ આવી, કોઈ લથડિયા ખાતો જોયો, રાતે આ હાલતમાં ઉપાડી લેવાનો છું. દીકાભાઈ આને કહી દીજો બધા. અને ભાંગી નાખજો. આવતા બુધવારથી ફિલ્મ તારા બંધ. હો ભાઈ, ધંધો કરો નકર વેતી ના પડો તમારા ગામ. મારે કાંઈ તમે શું કહેતા, તમારા બાપનું ગામ છે આ? રેવા દીધા, આશરો આપ્યો ગરીબ માણા ગણીને, એટલે અમારા ગામની પત્તા ઠોકવાની. કાજો નથી ને કે ધોકા ફાડી નાખો. આ બુધવારે મેળો ભરે જોતો નથી. મારે નથી ગમતું ને આ ગામમાં નહીં હાલે. ભાંગી નાખીશ તને બધાઈને. આવતા બુધવારે કઈ મળ્યું રણછોડિયા એટલે તમે અહીં નથી. હું 100% સવિનય કાનૂન ભંગ કરી કોઈ પણની રજા અધિકારી દો, તમારા મકાનું પોતે પાડી નાખીશ. હું આ ગામનો સરપંચો, જવાબદારી મારા માથે. એક ગામડાની સિસ્ટમ હોય કે બે આગેવાનો હોય ને, એનો થોડોક ડારો, થોડુંક એનું મર્યાદા હોય છે કે જેથી એ વસ્તુ બહુ આગળ ન જાય, ત્યાં ત્યાં રોકાઈ જતી હોય. અમે ઘણીવાર સૂચના આપતા હોય, કોઈ અનલીગલી કંઈ કામ થતા હોય તો કંઈક ભાઈ આ રહેવા દો. પણ ઘણીવાર એ લોકો મનમાંથી કાઢી નાખે છે, ત્યારે થોડુંક કડક થવું પડે છે. બાકી અમે પોલીસની અગેન્સ્ટમાં નથી કામ કરતા. પોલીસ ખાતાને જાણ કરી છે. પોલીસ ખાતાને ખૂબ સારી રીતે અમે રિસ્પેક્ટ આપી અને પોલીસ ખાતાને સંલગ્ન રહી અને સાહેબ સાથે કાયદાકીય કાનૂની રાહે જ કામ કરવાની અમારી કોશિશ હોય છે. પણ સ્વાભાવિક છે ક્યાંક તાત્કાલિક ડારો દેવાનો થાય. કોઈ માણસ માનો કે બજારમાં આવીને અપશબ્દો બોલતો હોય તો એને સ્થાનિક લેવલે ગામના આગેવાન તરીકે બે શબ્દ કહેવા પડે.